એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો. બરાબર, એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. આ એક વર્તુળ, એની જીવા, આ જીવાની જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ આ ત્રિજ્યાની છે. આ માપ જેટલું છે એટલું જ માપ આ છે. બરાબર, જીવા અને ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો. જો આ જીવા છે તો આ ચાપ બે ભાગ થઈ ગયા. જો આ ભાગ છે એ નાનો ભાગ છે, આને કહેવાય લઘુચાપ, અને આ જે ભાગ છે મોટો ભાગ, આને કહેવાય ગુરુચાપ. અહીંયાથી આ મોટી ચાપ છે એને ગુરુચાપ કહેવાય, અહીંથી આ નાની ચાપ છે એને લઘુચાપ કહેવાય. તો આપણને શું કીધું છે? ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો. કે આ ચાપ છે ગુરુચાપ પર કોઈ પણ ખૂણો બનાવે તો આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે. અને બરાબર, લઘુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો. આ લઘુચાપ છે, લઘુચાપ પર એક ખૂણો બનાવે છે. આ ખૂણાનું માપ પણ આપણે શોધવાનું છે. ખ્યાલ આવે છે કે આ જીવાએ ગુરુચાપ અને લઘુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો. હવે કેવી રીતે શોધશું મિત્રો? ધ્યાનથી જોજો. બરાબર, તો પહેલા હું તમને આખું મૌખિક સમજાવું, પછી આપણે એનું લખાણ કરશું. હવે આપણને એમ લખીને આપ્યું છે એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. આ ત્રિજ્યા અને જીવા સમાન છે. આને હું અહીંથી આમ જોડી દઉં તો આ ત્રિજ્યા થાય. બરાબર, આ ત્રિજ્યા, બે ત્રિજ્યા તો સરખી જ હોય, એટલે આ ત્રિજ્યા ના જીવા ત્રણેય સરખા થયા. તો આ જે ત્રિકોણ બન્યો ને મિત્રો, આ ત્રિકોણ જે બન્યો એ કેવો ત્રિકોણ બન્યો? સમબાજુ, કારણ કે ત્રણેય બાજુ સરખી થઈ. બરાબર, જીવા અને ત્રિજ્યા સમાન છે. આ ત્રિજ્યાના જીવા, એક જ વર્તુળની બધી ત્રિજ્યા તો સરખી જ હોય. ત્રિજ્યા અને જીવા સમાન છે એટલે આ ત્રણેય બાજુ સરખી થઈ. તો આ જે ત્રિકોણ બન્યો ને મિત્રો, કેવો બન્યો? સમબાજુ ત્રિકોણ. અહીંયા હું નામ આપી દઉં પી, અહીંયા એ, અહીંયા બી, અહીંયા નામ આપી દઉં ક્યુ, અહીંયા આપી દઉં આર. બરાબર, તો આ જે ત્રિકોણ એપીબી છે એ સમબાજુ ત્રિકોણ બન્યો. સમબાજુ ત્રિકોણ હોય ને મિત્રો, એના બધા ખૂણા 60 અંશના હોય. કેટલા હોય? 60 અંશના. ખ્યાલ આવે છે? હવે આ ખૂણો 60 અંશનો છે, તો આ જે ખૂણો છે ને મિત્રો એ એનો અડધો થાય 30 અંશ. કારણ કે પ્રમેય 10.8, પ્રમેય 10.8 શું કહે છે મિત્રો? આ એક એબી ચાપ છે. આ એબી ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એની કરતા વર્તુળ પરના બિંદુ આગળ જે ખૂણો બનાવે એનું માપ અડધું હોય. એટલે આની કરતા આ અડધું હોય, આની કરતા બમણું હોય. ખ્યાલ આવે છે? માની લો કે અહીંયા છે આ ખૂણો 50 અંશ હોય ને, તો અહીંયા ખૂણો બનશે કેટલો બનશે? 100 અંશનો. એટલે કોઈ ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એ વર્તુળ પરના બિંદુ આગળ કરતા કેવું થાય? બમણું થાય. બરાબર છે? તો અહીંયા આ ખૂણો 60 છે, તો આ ખૂણો એનો અડધો થશે 30. એટલે એક ખૂણો મળી ગયો કે ભાઈ આ જે જીવા છે એને ગુરુચાપ પરના કોઈ બિંદુ આગળ જે ખૂણો બનાવ્યો એ ખૂણાનું માપ કેટલું થશે? 30. હવે આપણને એમ કે છે આ લઘુચાપ પરના બિંદુ આગળના ખૂણાનું માપ શોધો. તો આ ખૂણો કેવી રીતે શોધશું આપણે? તો આ 30 છે ને, તો આ સામેનો ખૂણો 150 અંશ થાય. હવે તમને તરત એમ થાય કે સાહેબ આ 150 કેમ થયા? તો તમે આ જો, આ એ, આર, બી અને ક્યુ, આ ચારે ચાર શિરોબિંદુ વર્તુળ પર આવેલા છે. બરાબર, વર્તુળ પરના ચાર શિરોબિંદુઓ દ્વારા જે ચતુષ્કોણ રચાતો હોય ને એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. અને ચક્રીય ચતુષ્કોણ હોય એના સામ સામેના ખૂણા કેવા હોય? પૂરક હોય. એટલે આ ખૂણો 30 હોય તો સામેનો ખૂણો કેટલો થાય? 150. કારણ કે 30 અને 50, 150 એટલે 180. એટલે આ જે લઘુચાપ પરના બિંદુ આગળ જે ખૂણો બનાવે એ ખૂણો કેટલો હશે? 150. ખ્યાલ આવી ગયો?
તો આપણે આનું લખાણ લખીએ હવે. બરાબર, અહીંયા લખવાનું આપણે પી કેન્દ્રિત વર્તુળમાં, કારણ કે રકમમાં કાંઈ માપ કે નામ કે કાંઈ આપેલું નથી. જો બરાબર, એટલે આપણે બધું લખવું પડશે. પી કેન્દ્રિત વર્તુળમાં એ બી જીવા છે. બરાબર, તેથી એપી બરાબર પીબી બરાબર એબી. આ ત્રણેય શું કામ સરખા થયા? કારણ કે રકમમાં જ લખીને આપ્યું છે એક વર્તુળની જીવા અને ત્રિજ્યા શું છે? સમાન છે. એટલે આ ત્રિજ્યા અને આ જીવા, એટલે એપી પીબી અને એબી ત્રણેય સરખા થયા. બરાબર, એપી પીબી બરાબર, એપી પીબી અને એબી ત્રણેય સરખા થયા. તેથી ત્રિકોણ એપીબી સમબાજુ ત્રિકોણ છે. સમભુજ લખો તો પણ ચાલે. તેથી ખૂણો એપીબી બરાબર 60 અંશ થાય. હવે ખૂણો એક્યુબી શોધવો છે. બરાબર, ખૂણો એ ક્યુ બી બરાબર, અહીં આપણે લખીએ ક્યુ એ ગુરુચાપ એબી પરનું કોઈ બિંદુ છે. તો ખૂણો એ ક્યુ બી નું માપ કેટલું હોય? તો કે એપીબી કરતા અડધું, 1/2 ખૂણો એપીબી 1/2 ગુણ્યા એપીબી આપણને મળી ગયા છે 60. તો 60 ના અડધા થશે 30. ખ્યાલ આવે છે? તો ખૂણો એ ક્યુ બી આપણને મળશે 30 અંશનો. ચાલો પછી હવે આ લખીએ આર એ લઘુચાપ એબી પરનું કોઈ બિંદુ છે. ખ્યાલ આવે છે? આર એ લઘુચાપ પરનું કોઈ બિંદુ છે. તો હવે એ આર બી ક્યુ, બરાબર, એ આર બી ક્યુ આ જે છે એ ચક્રીય ચતુષ્કોણ છે. અહીં લખીએ ચતુષ્કોણ એ આર બી ક્યુ ચક્રીય ચતુષ્કોણ છે. બરાબર, ચક્રીય ચતુષ્કોણ હોય તો એને સામેના ખૂણા કેવા હોય? પૂરક હોય. એટલે કે ખૂણો એ ક્યુ બી પ્લસ ખૂણો એ આર બી બરાબર 180 અંશ. એ ક્યુ બી આપણી પાસે છે 30 અંશ પ્લસ ખૂણો એ આર બી એમના એમ બરાબર 180. 30 આમ જાય તો માઇનસ થઈ જાય, 180 માઇનસ 30. તો ખૂણો એ આર બી બરાબર 180 માંથી 30 જાય તો 150 અંશ. ખૂણો એ આર બી બરાબર 150 અંશ. બરાબર, એ આર બી કેટલો મળ્યો? 150 અને એ ક્યુ બી 30. એટલે એનો અર્થ શું થયો કે ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ કેટલું થયું? 30 અંશ. અને લઘુચાપ પર આંતરેલા ખૂણાનું માપ કેટલું થયું? 150. તો લખવાનું આપણે આમ જીવાય લઘુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ 150 અંશ અને ગુરુચાપ પરના બિંદુ આગળ
આંતરેલા ખૂણાનું માપ 30 અંશ થશે. બરાબર, ખ્યાલ આવી ગયો. આ લઘુચાપ પર કેટલો થશે? સોરી, આ લઘુચાપ ઉપર કેટલો થશે? 150 અને ગુરુચાપ ઉપર કેટલો થશે? 30 અંશ. બરાબર. ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ A, B અને C એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો BOC બરાબર 30 અંશ અને ખૂણો AOB બરાબર 60 અંશ થાય. જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D હોય તો ખૂણો ADC શોધો. શું કહે છે મિત્રો? ઓ કેન્દ્રવાળા વર્તુળ પર, બરાબર, આ ઓ કેન્દ્રવાળો એક શું છે? વર્તુળ છે. વર્તુળ પર A, B અને C એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો BOC જે છે એ 30 અંશ છે. અહીંયા A છે, અહીંયા B છે અને અહીંયા C છે. બરાબર. BOC 30 અંશ થાય છે. BOC ખૂણો, આ જે ખૂણો છે આ 30 અંશ થાય છે. AOB 60 અંશ થાય છે. જો ચાપ ABC સિવાયના વર્તુળ પર D આવેલું હોય, આ ચાપ ABC જે છે આ સિવાયના વર્તુળ પર કોઈ D બિંદુ આવેલું હોય તો ADC શોધો. આ મૂલ્ય શોધવાનું છે આપણે. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, જો આ AC જે ચાપ છે ને એ અહીં કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે આ ખૂણો છે AOC અને AC ચાપ વર્તુળ પર ખૂણો બનાવે છે એ ખૂણો છે ADC. તો જે વર્તુળ પર ખૂણો બનતો હોય ને, કોઈ ચાપ વર્તુળ પર ખૂણો બનાવે એ ખૂણાનું માપ કેન્દ્ર આગળ બનાવે એની કરતાં અડધું થાય. તો અહીં કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે છે? જો આ ચાપ AC છે એ અહીં કેન્દ્ર આગળ 60 + 30 એટલે 90 નો ખૂણો બનાવે છે. કેટલો બનાવે છે? 90. આ 90 છે તો આ એના અડધા થશે એટલે આ ખૂણો 45 થશે. તો ખૂણો ADC આપણે શોધવાનો હતો, તો ADC કેટલો થશે? 45. તો પહેલા આપણે લખીએ ખૂણો AOC બરાબર ખૂણો AOB પ્લસ ખૂણો BOC બરાબર. AOB અને BOC નો સરવાળો 60 + 30, 60 ને પ્લસ 60 + 30 એટલે કેટલા થાય? 90. બરાબર. 60 + 30 એટલે 90. એટલે AOC જે ખૂણો છે એ 90 અંશનો થયો. તો ખૂણો ADC જે છે તે કેટલો થશે? ADC બરાબર 1/2 ખૂણો AOC. 1/2 ગુણ્યા AOC ના અડધા. AOC જે છે એ 90 છે, 90 ના અડધા એટલે 45. તો ખૂણા ADC નું માપ જે છે એ કેટલું થશે? બરાબર 45 અંશ થશે. કેટલું થશે? 45 અંશ. બરાબર. વર્તુળ O17 ની કેન્દ્રથી 8 અંતર દૂર આવેલી જીવાની લંબાઈ શોધો. બરાબર. એક વર્તુળ છે મિત્રો, O કેન્દ્ર છે અને 17 ત્રિજ્યા છે. જે આવી રીતે લખેલું હોય ને વર્તુળ O17, તો આનો અર્થ થાય O કેન્દ્ર છે અને 17 એની ત્રિજ્યા છે. બરાબર. આ એક વર્તુળ છે, O કેન્દ્ર અને ત્રિજ્યા કેટલી છે? 17 ની કેન્દ્રથી 8 અંતર દૂર આવેલી જીવા. જીવા એટલે શું? વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ હોય એને જીવા કહેવાય. માની લો કે આ એક જીવા છે AB, કેન્દ્રથી 8 અંતર દૂર આવેલી છે. અહીંયાથી જે અંતર છે, અંતર હંમેશા લંબ જ હોય. બરાબર. અંતર કેટલું છે? 8. કેન્દ્રથી 8 અંતર આવેલી દૂર આવેલી જીવાની લંબાઈ શોધો. એટલે આ જીવાની આપણે લંબાઈ શોધવાની છે. હવે અહીંયા હું નામ આપી દઉં M. બરાબર. અહીંયા આને હું અહીંયાથી આમ જોડી દઉં. હવે મિત્રો અહીંયા જે બન્યો ને આ કાટકોણ ત્રિકોણ છે. કેવો છે? કાટકોણ ત્રિકોણ. કયો છે? OMB. બરાબર. ત્રિજ્યા 17 છે એટલે આ માપ 17 થશે. ત્રિજ્યા કોની કહેવાય? કે બરાબર જે વર્તુળનું બરાબર અથવા જે રેખાખંડનું એક શિરોબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને
બરાબર, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો તે જોડતા રેખાખંડને વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. એટલે આ જે છે એ ત્રિજ્યા છે. બરાબર, ત્રિજ્યાનું માપ આપણને 17 આપેલું છે એટલે આ 17 થયું. કેન્દ્રથી 8 અંતર દૂર એક જીવા આપેલી છે, તો આ જીવાની લંબાઈ શોધવાની છે. તો અહીં આપણે લખશું પહેલા તો કાટકોણ ત્રિકોણ OMBમાં આકૃતિમાં કાટકોણ ત્રિકોણ OMBમાં બરાબર પાયથાગોરસના સૂત્ર પ્રમાણે શું થાય? OM નો સ્ક્વેર પ્લસ MB નો સ્ક્વેર બરાબર OB નો સ્ક્વેર. OM નો વર્ગ એટલે 8 નો વર્ગ, MB ખબર નથી આપણને, OB એટલે 17 નો વર્ગ, 8 નો વર્ગ 64, MB નો વર્ગ એમના એમ 17 નો વર્ગ 289. 64 આમ જાય તો માઇનસ થઈ જાય, MB સ્ક્વેર બરાબર 289 માઇનસ 64. તો MB નો સ્ક્વેર બરાબર 9 માંથી 4 જાય તો 5, 28 માંથી 6 જાય તો 22. તો MB સ્ક્વેર બરાબર 225, તો MB બરાબર 15. 225 નું વર્ગમૂળ કેટલું થાય? 15. તો અહીંયા આપણને MB નું મૂલ્ય મળ્યું 15. હવે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, એટલે કે આ બે સરખા શું થાય? ભાગ. તો અહીંયા લખીએ કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, તેથી AB બરાબર 2MB. બરાબર, AB નું મૂલ્ય છે MB નું બમણું થાય. આ 15 તો આ 15 થાય એટલે આખું 30 થશે. એટલે 2 ગુણ્યા 15, 15 દુને 30. ખ્યાલ આવે છે? તો AB નું મૂલ્ય જે છે કેટલું થશે? 30 એકમ. બરાબર. વર્તુળ O25 ની જીવા AB ની લંબાઈ 48 છે. તો કેન્દ્રથી જીવાનું અંતર શોધો. બરાબર મિત્રો, એક વર્તુળ છે O કેન્દ્ર વાળું. બરાબર, એક વર્તુળ છે O કેન્દ્ર અને ત્રિજ્યા 25 છે ની જીવાની લંબાઈ 48 છે. આ એક જીવા છે AB, જીવાની લંબાઈ 48 છે. તો કેન્દ્રથી જીવાનું અંતર શોધો. અંતર હંમેશા લંબ જ શોધવાનું હોય મિત્રો, એટલે આ અંતર આપણે શોધવાનું છે. કેન્દ્રથી જીવાનું અંતર એટલે કે OM આપણે શોધવાનું છે, આટલું માપ. બરાબર. હવે આખી જીવાની લંબાઈ જો 48 હોય ને તો આ 24 ના 2 ભાગ થાય. શું કામ? કારણ કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને શું કરે છે? દુભાગે છે, એટલે 2 સરખા ભાગ કરે. ચાલો, હવે ત્રિજ્યા આપણને આપેલી છે 25, એટલે આ જે છે એ ત્રિજ્યા થશે. બરાબર, વર્તુળ જેટલું માપ લઈને દોરવામાં આવે એને ત્રિજ્યા કહેવાય. તો આ જે છે એ ત્રિજ્યા છે. હવે આ 25 છે, આ 24 છે. અહીંયા તમને આ કાટકોણ ત્રિકોણ દેખાય છે. હવે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં 2 બાજુ ખબર હોય અને ત્રીજી બાજુ શોધવી હોય ને તો પાયથાગોરસના સૂત્રથી શોધી શકાય. બરાબર, એટલે આ 25 છે, આ 24 છે, તો આપણને આ મળશે માપ 7. કેટલો? 7. 7, 24, 25 એટલે OM નું માપ જે છે એ 7 થાય. એટલે કે કેન્દ્રથી જીવાનું અંતર કેટલું થશે? 7. તો પહેલા તો આપણે જે સમજ્યા એ લખી નાખીએ. આ મોઢે આપણે લઈ સમજ્યા એનું એ લખાણ કરવું પડશે. તો પહેલા તો કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, તેથી MB નું માપ જે છે એ 1/2 AB થાય. AB નું અડધું થાય. 1/2 ગુણ્યા AB આખું 48 છે, આપણે રકમમાં આપેલું છે. AB ની લંબાઈ 48, 48 ભાગ્યા 2 એટલે 24. તો MB નું મૂલ્ય કેટલું થશે? 24. એટલે આ મળી ગયું.
ચાલો ત્રિજ્યા તો આપણે રકમમાં આપેલી જ છે. હવે લખીએ કાટકોણ ત્રિકોણ OMB માં, કાટકોણ ત્રિકોણ OMB માં પાયથાગોરસનું સૂત્ર શું થાય? કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે. એટલે કે OM નો વર્ગ પ્લસ MB નો વર્ગ બરાબર OB નો વર્ગ. OM નો વર્ગ એમના એમ, MB એટલે 24 નો વર્ગ અને OB એટલે 25 નો વર્ગ. OM નો વર્ગ એમના એમ 24 નો વર્ગ થાય 576, 25 નો વર્ગ 625. OM નો વર્ગ એમના એમ પ્લસ 576 આમ જાય તો માઇનસ થઈ જાય 625 માઇનસ 576. તો OM નો વર્ગ બરાબર 625 માંથી 576 જાય તો 49 વધે. બરાબર 15 માંથી 6 જાય 9, અહીં 61, 61 માંથી 57 જાય તો 4. તો OM બરાબર વર્ગ કાઢી નાખો તો ઓલી બાજુ વર્ગમૂળ થઈ જાય, 49 નું વર્ગમૂળ થશે 7. તો OM નું મૂલ્ય કેટલું મળશે આપણને? 7. તેથી લખવાનું તો કેન્દ્રથી જીવાનું અંતર, તેથી કેન્દ્રથી જીવાનું અંતર 7 થાય. કેટલું થશે? 7. બરાબર. O કેન્દ્રવાળા વર્તુળના લઘુચાપ AB પર બિંદુ D આવેલ છે. જો ખૂણો ADB 110 હોય તો ખૂણો AOB શોધો. બરાબર. O કેન્દ્રવાળું વર્તુળ છે મિત્રો. બરાબર. આ એક O કેન્દ્રવાળું વર્તુળ. O કેન્દ્રવાળા વર્તુળના લઘુચાપ AB પર, બરાબર, આ જે છે એ લઘુચાપ AB છે. આ જે ચાપ છે એ લઘુચાપ કહેવાય અને આ જે ચાપ AB છે એ ગુરુચાપ કહેવાય. બરાબર. જેમાં અડધા કરતાં વધારે માપ હોય એ ગુરુચાપ કહેવાય, અડધા કરતાં ઓછું હોય, બરાબર, એને શું કહેવાય? લઘુચાપ. O કેન્દ્રવાળા વર્તુળના લઘુચાપ AB પર D બિંદુ આવેલું છે. એટલે અહીંયા કોઈ D બિંદુ આવેલું છે. જો ખૂણો ADB 110 હોય, આ ખૂણો જે છે એ 110 અંશ છે. તો ખૂણો AOB શોધો. આ ખૂણો શોધવાનો છે. હવે મિત્રો પહેલા આપણને ડાયરેક્ટ આ ખૂણો નહીં મળે. બરાબર. શું કરીએ આપણે? કોઈ એક બિંદુ, આ ગુરુચાપ ઉપર કોઈ એક બિંદુ લઈએ. અહીંયા A અને B સિવાયનું કોઈ બિંદુ C લઈએ. બરાબર. ગુરુચાપ AB પર મેં શું કર્યું? C બિંદુ લીધું. તો આ ખૂણો ACB છે ને એનું માપ આપણને મળી જશે. આ માપ. આ જે ચતુષ્કોણ બન્યો ને, જો આને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. કેવો કહેવાય? ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ એટલે શું? કે જે ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુ વર્તુળ પરના બિંદુ હોય તો તેને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. તો આ જે ચતુષ્કોણ છે આ ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણ હોય ને એના સામ સામેના ખૂણા પૂરક હોય. કેવા હોય? પૂરક. એટલે આ 110 હોય ને તો આ સામેનો ખૂણો 70 થાય. કારણ કે સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. બરાબર. આ 110 તો સામે 70. હવે આપણે એક નિયમ જાણીએ છીએ. બરાબર. આ તમે જો AB ચાપ છે, આ AB ચાપ અહીંયા કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે અને AB ચાપ અહીંયા વર્તુળ પર ખૂણો બનાવે છે. તો વર્તુળ પર જે ખૂણો બનાવે એની કરતાં કેન્દ્ર પાસે જે ખૂણો બનાવે તેનું માપ કેવું હોય? ડબલ હોય. કેવું હોય? ડબલ. તો આ 70 છે તો આ કેટલા થશે? 140. કેટલા થશે? 140. ખ્યાલ આવી ગયો? તો પહેલા આપણે શું કર્યું? પહેલા ખૂણો ACB શોધ્યો. બરાબર. તો અહીં આપણે લખીએ, ધારો કે ગુરુચાપ AB પર A અને B સિવાયનું કોઈ બિંદુ D છે, સોરી C છે. કયું છે? કોઈ બિંદુ C છે. બરાબર. ધારો કે ગુરુચાપ AB પર, આ ગુરુચાપ AB પર A અને B સિવાયનું કોઈ પણ બિંદુ કયું છે? C છે.
હવે ચતુષ્કોણ એડીબીસી, ચતુષ્કોણ એડીબીસી એ ચક્રીય ચતુષ્કોણ છે. તેથી ખૂણો એડીબી પ્લસ ખૂણો એસીબી બરાબર 180 થાય, કારણ કે ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણા પૂરક હોય. એડીબી રકમમાં આપેલો છે 110, ખૂણો એસીબી એમના એમ બરાબર 180. 110 આમ જાય તો ખૂણો એસીબી બરાબર 180 માઇનસ 110, તો ખૂણો એસીબી બરાબર 180 માંથી 110 જાય તો 70 અંશ થાય. પણ આપણે એસીબી નથી શોધવાનો, આપણે એઓબી શોધવાનો છે. તો અહીંયા લખવાનું ખૂણો એઓબી બરાબર 2 ગુણ્યા ખૂણો એસીબી બરાબર. એસીબી નો કેવો હોય? આ બમણો હોય. તો 2 ગુણ્યા 70, તો 70 દુ ને કેટલા થશે? 140. તો લખવાનું તેથી ખૂણો એઓબી બરાબર કેટલો થાય? 140 અંશ થશે. કેટલો થશે? 140 અંશ બરાબર. વર્તુળ PR ની કેન્દ્રથી 20 અંતર દૂર આવેલી જીવાની લંબાઈ 42 છે, તો તેનો વ્યાસ શોધો. બરાબર. એક વર્તુળ છે, પી કેન્દ્ર છે ને આર ત્રિજ્યા છે. બરાબર. આ વર્તુળ છે, કેન્દ્ર પી છે અને ત્રિજ્યા આર છે. કેન્દ્રથી 20 અંતર દૂર આવેલી જીવાની લંબાઈ. આ એક જીવા છે, કેન્દ્રથી એનું અંતર જે છે એ કેટલું છે? 20. કેન્દ્રથી 20 અંતર દૂર આવેલી જીવાની લંબાઈ 42 છે. આ જીવાની લંબાઈ 42 છે એટલે 21 21 ના બે સરખા ભાગ થાય, કારણ કે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. તો તેનો વ્યાસ શોધો. તો પહેલા આપણને ડાયરેક્ટ વ્યાસ નહીં મળે મિત્રો, પહેલા ત્રિજ્યા મળશે. શું મળશે? ત્રિજ્યા. અહીંયા હું નામ આપી દઉં A, અહીંયા B અને અહીંયા M. તો પહેલા આપણે લખીએ કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. તેથી MB નું માપ 1/2 AB થાય. એટલે 1/2 AB નું માપ 42 છે. રકમમાં આપેલું છે કે જીવાની લંબાઈ 42 છે. 42 ભાગ્યા 2 એટલે 21 થાય. તો MB નું મૂલ્ય આપણને મળી ગયું 21. હવે આકૃતિમાં જુઓ તો આ જે છે ને આ કાટકોણ ત્રિકોણ છે. કેવો છે? કાટકોણ ત્રિકોણ. તો અહીં લખીએ કાટકોણ ત્રિકોણ PMB માં પાયથાગોરસ પ્રમાણે શું થશે? PM નો વર્ગ પ્લસ MB નો વર્ગ બરાબર PB નો વર્ગ. એટલે કે કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય છે. PM એટલે 20 નો વર્ગ, MB એટલે 21 નો વર્ગ, PB નો વર્ગ એમનો એમ. 20 નો વર્ગ એટલે 20 ગુણ્યા 20 એટલે 400. 21 નો વર્ગ 21 ગુણ્યા 21 એટલે 441. PB નો વર્ગ એમના એમ. 441 માં 400 ઉમેરો એટલે 841 બરાબર PB નો વર્ગ. તો PB બરાબર 841 નું વર્ગમૂળ થાય 29. તો અહીંયા આપણને 29 જે મળ્યું ને મિત્રો એ ત્રિજ્યા મળી. બરાબર. આપણે શું શોધવાનો છે? વ્યાસ. તો અહીંયા લખીએ વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસનું માપ હંમેશા ત્રિજ્યા કરતાં કેવું હોય? ડબલ હોય. આ ત્રિજ્યા 29 હોય તો વ્યાસ જે છે એ ટોટલ કેટલો થાય? 58. 2 ગુણ્યા 29 એટલે 29 દુ 58. ખ્યાલ આવે છે? તો આપણને કીધું તું વ્યાસનું મૂલ્ય શોધો. બરાબર. વ્યાસ શોધો તો વ્યાસ કેટલો થશે? 58. બરાબર.
ત્રિકોણ એબીસી ના પરિવૃતને ખૂણા એ નો દ્વિભાજક ડી માં છેદે છે. જો ખૂણો બીસીડી બરાબર 40 અંશ હોય તો ખૂણો બીએસી શોધો. બરાબર, શું કહે છે? ત્રિકોણ એબીસી ના પરિવૃતને આ ત્રિકોણ એબીસી અને એની ફરતે જે વર્તુળ દોરેલું છે ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું, બરાબર, તો આને કહેવાય પરિવૃત. ફરતે દોરો, ત્રિકોણની ફરતે દોરો, ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું તો એને પરિવૃત કહેવાય. અને ત્રિકોણની અંદર ત્રણેય બાજુને સ્પર્શતું દોરો તો એને અંતઃવૃત્ત કહેવાય. શું કહેવાય? અંતઃવૃત્ત. અત્યારે આ જે દોર્યું છે એ શું છે? પરિવૃત્ત છે. ત્રિકોણ એબીસી ના પરિવૃત્તને ખૂણા એ નો દ્વિભાજક, આ ખૂણા એ નો શું છે? દ્વિભાજક. એટલે કે આ ખૂણાના બે સરખા શું થાય છે? ભાગ થાય છે. ત્રિકોણ એબીસી ના પરિવૃત્તને, આ પરિવૃત્તને ખૂણા એ નો દ્વિભાજક ડી માં છેદે છે. ક્યાં છેદે છે? ડી માં. જો ખૂણો બીસીડી 40 હોય, બીસીડી આ ખૂણો 40 અંશ હોય તો ખૂણો બીએસી એટલે આખો ખૂણો શોધવાનો છે. બરાબર મિત્રો, તમે બરાબર ધ્યાનથી જો. આ 40 જે ખૂણો બને છે ને આ બીડી ચાપથી બને છે. બરાબર, તો બીડી ચાપથી બીજો ખૂણો ક્યાં બને છે? તો કે અહીંયા બીએડી આ દેખાઈશ. આને કહેવાય એક જ વૃત્તખંડના ખૂણા. એક જ વૃત્તખંડના ખૂણા હોય ને કેવા હોય? એકરૂપ હોય. જો અહીં બીડી ચાપ છે, આ ચાપથી એક ખૂણો અહીંયા બન્યો બીસીડી અને બીજો ખૂણો બન્યો બીએડી. તો આ 40 હોય તો આ 40 થાય એટલે બીએડી 40 થયો. હવે આ 40 છે તો આ બાજુનો 40 જ થાય. શું કામ? કારણ કે આ દ્વિભાજક છે. તો આ ખૂણો બીએસી જે છે આખો કેટલો થશે? 80. કેટલો થશે? 80. 40 + 40 એટલે 80. ખ્યાલ આવી ગયો? તો આ આપણે મૌખિક સમજ્યા. હવે આપણે એનું લખાણ કરી નાખીએ. ખૂણો બીસીડી આપણે પહેલા લખીએ એક જ વૃત્તખંડના ખૂણા એકરૂપ હોય છે અથવા તો સમાન હોય છે. બરાબર, તો ખૂણો બીસીડી બરાબર ખૂણો બીએડી આ બે એક જ વૃત્તખંડના ખૂણા થાય. બીસીડી આપણને 40 આપેલા છે, બીસીડી ની જગ્યાએ 40 લખો તો ખૂણો બીએડી 40 મળી ગયો. ખ્યાલ આવે છે? હવે ખૂણા બીએડી નો અથવા તો ખૂણા એ નો દ્વિભાજક, ખૂણા એ નો દ્વિભાજક કિરણ એડી છે. ખૂણા એ નો દ્વિભાજક કયો છે? કિરણ એડી છે. તેથી ખૂણો બીએડી બરાબર ખૂણો બીએડી અને ખૂણો સીએડી આ બે સરખા થાય. તેથી ખૂણો બીએડી બરાબર ખૂણો સીએડી. બીએડી એટલે આ ખૂણો અને સીએડી એટલે આ ખૂણો બે સરખા થાય. બરાબર, એટલે બીએડી 40 આપણને મળી ગયો છે તો સીએડી પણ 40 થાય. આપણે શોધવાનો છે બીએસી. કયો ખૂણો શોધવાનો છે? બીએસી. તો ખૂણો બીએસી બરાબર બીએડી ખૂણો બીએડી પ્લસ ખૂણો સીએડી. એટલે આ ખૂણાનો સરવાળો કરવાનો. 40 + 40 40 ને 40 80. ખ્યાલ આવે છે? અથવા તમે એમ પણ લખી શકો ખૂણો બીએસી બરાબર 2 ખૂણો બીએડી બરાબર બીએડી નો ડબલ બરાબર તો પણ ચાલે. તો ખૂણો બીએસી બરાબર કેટલા થશે? 80. બરાબર. પાણીને ગરમ કરવાના સાધનમાં એક 28 મીટર લાંબો અને 5 સેમી વ્યાસવાળો નળાકાર પાઇપ છે. તો સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધો. બરાબર, પાણીને ગરમ કરવાના સાધનમાં એક 28 મીટર લાંબો અને 5 સેમી વ્યાસવાળો નળાકાર પાઇપ છે. એટલે મિત્રો આ રીતનો પાઇપ છે.
બરાબર, નળાકાર પાઇપ, બરાબર. 28 મીટર એની લંબાઈ છે. આ લંબાઈ જે છે 28 મીટર છે અને 5 સેમી વ્યાસ છે. વ્યાસ 5 સેમી હોય ને મિત્રો, તો ત્રિજ્યા જે છે ને એ ત્રિજ્યા થશે 2.5 સેમી. કેટલી થશે? 2.5 સેમી. બરાબર, આને અડધી થઈ જશે. તો સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધો. હવે મિત્રો પાણી જે આ પાઇપમાંથી પસાર થાય છે, એટલે એનો અર્થ શું થાય કે પાણી પાઇપમાંથી પસાર થાય છે તો આમાં સપાટી જે કઈ ગરમ થશે? તો કે પાઇપની જે વક્ર સપાટી હોય ને એ ગરમ થાય. કઈ સપાટી ગરમ થાય? વક્ર સપાટી. તો તમારે શું કરવાનું? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. બરાબર, તો અહીં આપણે લખીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRh. ખ્યાલ આવે છે? શું સૂત્ર આવે? 2πRh. 2π નું મૂલ્ય આપણને કઈ રકમમાં નથી આપ્યું એટલે 22/7 લેવાનું. R એટલે ત્રિજ્યા. હવે મિત્રો ત્રિજ્યા જે છે ને કેટલી થાય? 2.5, કારણ કે આપણને વ્યાસ આપેલો છે 5 સેમી. તો અહીં આપણે એનું લખાણ લખવું પડશે કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ 5 છે, 5 ભાગ્યા 2 સેમી. ખ્યાલ આવે છે? ચાલો હવે એક કામ કરવું પડશે. જો આપણને આ જે લંબાઈ આપેલી છે ને એ મીટરમાં આપેલી છે અને અહીંયા ત્રિજ્યા જે છે ને એ સેમીમાં છે, તો સેમીમાંથી મીટરમાં ફેરવો હોય તો શું કરવું પડે? 100 વડે ભાગવા પડે. કેટલા વડે? 100 વડે. તો અહીંયા 5 છેદમાં, હવે 100 વડે ભાગો એટલે અહીં 100 ગુણો એટલે 100 ગુણ્યા 2 એટલે 200. તો 5 છેદમાં 200 મીટર શું આવશે? મીટર. ખ્યાલ આવે છે? એટલે હવે આ જે ત્રિજ્યા થઈ ગઈ શેમાં થઈ ગઈ? મીટરમાં થઈ ગઈ. તો અહીંયા R જે છે એ તમારે 5 છેદમાં 200 લખવાના અને ઊંચાઈ જે છે એટલે કે આ બરાબર નળાકારની લંબાઈ જે છે એ 28 મીટર છે. 1 એકમ સેન્ટીમીટરમાં હોય ને 1 એકમ મીટરમાં હોય ને એ ના ચાલે. બરાબર, યાદ રાખજો કે આ બધા સેમીમાં જોઈએ કે આ બધા મીટરમાં જોઈએ. મેં શું કર્યું? આ સેમીમાં હતું એને શું કર્યું? મીટરમાં ફેરવ્યું. હવે 7 એકા 7, 7 ચોખ્ખું 28. બરાબર, આ 5 ચોખ્ખું 20 થાય. 20 ગુણ્યા 10, 20 ગુણ્યા 10 કરો એટલે 200 મળી જાય. તો અહીંયા 22 દુ 44, 44 છેદમાં 10, તો 4.4 મીટર સ્ક્વેર. બરાબર, ક્ષેત્રફળનો એકમ સેમી સ્ક્વેર, મીટર સ્ક્વેર એવો આવે. અહીંયા આપણે બધામાં મીટરમાં છે એટલે 4.4 મીટર સ્ક્વેર. તો આપણે લખવાનું કે સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ, બરાબર, સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ બરાબર 4.4 મીટર સ્ક્વેર થાય. ખ્યાલ આવે છે? 4.4 મીટર સ્ક્વેર. બરાબર. 7 મીટર વ્યાસવાળા પોલા ગુલકમાં સર્કસમાં કામ કરતો મોટરસાયકલ સવાર, બરાબર, મોટરસાયકલ સવાર પ્રદર્શન કરે છે. મોટરસાયકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. હવે મિત્રો અહીંયા તમે જુઓ, એક આ જે સર્કસમાં આ ટાઈપનો ગોળો હોય, બરાબર, આમ ગોલક આકારનો. ખ્યાલ આવે છે? આ બધી બાજુથી શું હોય? ગોળ હોય. હવે એમાં જે કોઈ બાઇક ચલાવતો હોય ને વ્યક્તિ, તો એ અંદરની સપાટી ઉપર ફરતો હોય. બરાબર, એટલે કે અંદરની જે વક્ર સપાટી હોય એનું આપણે શું કરવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. 7 મીટર વ્યાસ છે. વ્યાસ 7 મીટર છે મિત્રો. તો આ જે ત્રિજ્યા જે છે અહીંથી અહીં સુધીની એ 3.5 મીટર હોય. કેટલી હોય? 3.5 મીટર. ખ્યાલ આવે છે? તો આપણને શું કહે છે? મોટરસાયકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. તો એ અંદરના ભાગમાં ચલાવતો હોય એટલે આપણે ગોળાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર, તો અહીં આપણે લખશું મોટરસાયકલ સવારને
ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ બરાબર, તો કેટલી જગ્યાનું એને મળે ચલાવવા માટે, તો કે ગોળાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર. તો અહીં આપણે લખીએ ગોળાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 4πr². ખ્યાલ આવે છે? 4 એમના એમ, પાઈનું મૂલ્ય 22/7. કાંઈ ન કીધું એટલે 22/7. ત્રિજ્યા, હવે અહીંયા 7 મીટર વ્યાસ છે, વ્યાસ 7 મીટર છે મિત્રો, તો ત્રિજ્યા હોય ને, ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2, એટલે કે 7/2 મીટર થાય. 7/2 લખો તો ચાલે, 3.5 લખો તો ચાલે. તો અહીંયા r વર્ગ છે એટલે 7/2, 7/2 બે વખત લખી નાખો. આ 7 ને આ 7 શું થાય? ઉડી જાય. આ 2 દુ 4 ને આ 4 ઉડી ગયા. તો 22 + 154, 154 મીટર સ્ક્વેર જેટલી જગ્યામાં બરાબર વ્યક્તિ જે છે એ આની અંદર બાઇક ચલાવી શકે. બરાબર, 154 મીટર સ્ક્વેર જે છે એ જગ્યાનું ક્ષેત્રફળ થશે. બરાબર. એક સમઘન ઓરડાની લંબાઈ 12 મીટર છે. તેના 500 પૃષ્ઠોને રંગ કરવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટરે ₹5 લેખે કેટલો થાય? બરાબર, એક સમઘન શું છે મિત્રો? ઓરડો. હવે રંગ જે છે એ ક્યાં કરવાનો છે? 500 પૃષ્ઠો. 500 પૃષ્ઠો એટલે શું? કે 4 દિવાલ. બરાબર, 1 2 3 અને 4, ટોટલ કેટલી દિવાલ હોય? 4. બરાબર, આમ સમઘનને 6 સપાટી હોય. બરાબર, 1 2 3 4 5 અને 6. પણ આપણે શું કીધું છે? 500 પૃષ્ઠોને જ રંગ કરવાનો છે, એટલે કે 4 દિવાલને જ રંગ કરવાનો છે. અને 1 ચોરસ મીટરના ₹5 લેખે કેટલો થાય? તો આપણે શું કરવાનું? સમઘનની 4 બાજુનું પૃષ્ઠફળ શોધવાનું. એટલે અહીં લખીએ સમઘનના 500 પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર, તો એનું સૂત્ર થાય મિત્રો 4l². બરાબર, 4 એમના એમ, l એટલે સમઘનની બાજુની લંબાઈ કેટલી છે? 12 મીટર. એટલે અહીં લખશું આપણે 12, 12નો વર્ગ. 4 એમના એમ, 12નો વર્ગ થાય 144. 144 ગુણ્યા 4, ચોકે ચોકે 16નો છગડો વધી આવી 1, ચોકે ચોકે 16 ને 1 17નો સાતરો વધી 1, 4 1 4 ને 1 5, 576. કેટલા થાય? 576. આ શું આવશે? મીટર સ્ક્વેર. બરાબર. હવે ભાવ આપણને શું આપેલો છે? 1 મીટર સ્ક્વેર. જો પ્રતિ ચોરસ મીટર સ્ક્વેર ₹5 છે, એટલે કે 1 મીટર સ્ક્વેરનો ભાવ કેટલો છે? ₹5. તો અહીં લખીએ 1 મીટર સ્ક્વેરના ₹5. તો 576 મીટર સ્ક્વેરના કેટલા? બરાબર, 576 ને 5 સાથે ગુણવાના, છેદમાં 1. 1 નો લખો તો પણ ચાલે. બરાબર. હવે 5 6 30 ની શૂન વધી આવી 3, 5 7 35 ને 3 38 નો આઠડો વધી આવી 3, 5 5 25 ને 3 28. તો ₹2880 ખર્ચો થાય. ખ્યાલ આવે છે? તો સમઘનના 500 પૃષ્ઠોને રંગ કરવાનો ખર્ચ ₹2880 થશે. બરાબર. એક મકાનના અર્ધગોળાકાર ઘુમ્મટને રંગ કરવાનો છે. જો અર્ધગોળાકાર ઘુમ્મટનો પરિઘ 17.6 મીટર હોય તો તેને 100 સેમીના ₹5 લેખે રંગવાનો ખર્ચ શોધો. બરાબર. શું છે મિત્રો? એક મકાનના અર્ધગોળાકાર ઘુમ્મટ, આવો ઘુમ્મટ છે અર્ધગોળાકાર. ખ્યાલ આવે છે? અર્ધગોળાકાર ઘુમ્મટ છે. આ ઘુમ્મટને શું કરવાનું છે? ફરતે રંગ કરવાનો છે. હવે અર્ધગોળાકાર ઘુમ્મટનો પરિઘ 17.6 મીટર છે. પરિઘ જે છે ને એ કેટલો છે? 17.6 મીટર. પરિઘ એટલે ફરતી લંબાઈ. બરાબર, વર્તુળાકાર જે લંબાઈ હોય ને એ પરિઘ કહેવાય. પરિઘ આપણને આપેલો છે 17.6 મીટર. તો તેને 100 સેમી સ્ક્વેરના ₹5 લેખે રંગવાનો ખર્ચ શોધો. બરાબર. આને શું કરવાનું છે? આ અર્ધગોળાકાર ઘુમ્મટને રંગવાનો છે અને 100 સેમી સ્ક્વેરનો ભાવ આપેલો છે આપણને
5 રૂપિયા. તો આપણે શોધવું પડશે મિત્રો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, તો એનું સૂત્ર થાય 2πr². ખ્યાલ આવે છે? અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πr². હવે આપણી પાસે 2 છે, એ 2 એમ નામ લખી નાખો. પાઈનું મૂલ્ય 22/7. r એટલે આ ત્રિજ્યા આપણી પાસે નથી, આ ઘુમ્મટની આપણી પાસે પરિઘ છે, ત્રિજ્યા પહેલા શોધવી પડશે. બરાબર, પરિઘ કેટલો છે? 17.6 મીટર. ખ્યાલ આવે છે? પરિઘ 17.6 મીટર છે. પરિઘની જગ્યા હું એમ લખી શકું 2πr, કારણ કે વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ જે છે એનું સૂત્ર થાય 2πr. 2πr બરાબર 17.6. 2 એમના એમ, પાઈનું મૂલ્ય 22/7, r એમના એમ બરાબર 17.6. આ 7 આમ જવા દો, 2 અને 22 આ બાજુ આવવા દો, તો 17.6 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22. ખ્યાલ આવે છે? 17.6 છે, આ પોઈન્ટ કાઢી નાખો એટલે છેદમાં 10 આવી જાય. આ 2 અને 22 એમને એમ. ખ્યાલ આવે છે? આનો પોઈન્ટ કાઢ્યો એટલે નીચે 10 આવી ગયા. 22 8 176, 2 ચોકું 8, 7 ચોકું 28 ભાગ્યા 10, 28 ના છેદમાં 10, તો r બરાબર થશે 2.8. બરાબર, આપણને શેમાં આપેલું છે? મીટરમાં આપેલું છે. એટલે ત્રિજ્યા આપણને મળી કેટલી? 2.8 મીટર. ખ્યાલ આવે છે? હવે આપણને અહીંયા ભાવ જે આપ્યો છે એ 100 સેમી સ્ક્વેરના 5 રૂપિયા આપ્યો છે. બરાબર, 100 સેમી સ્ક્વેરના 5 લેખે રંગવાનો ખર્ચ શોધો. તો એક કામ કરીએ, આપણે આ મીટર છે એને આપણે સેમીમાં ફેરવી નાખીએ. તો મીટરને સેમીમાં ફેરવવું હોય ને તો એને 100 ગુણવા પડે, કારણ કે 1 મીટર એટલે 100 સેમી થાય. 2.8 ને 100 આરે ગુણો એટલે 280 સેમી થઈ અને ત્રિજ્યા. ખ્યાલ આવે છે? 2.8 મીટર એટલે 280 સેમી. તો અહીંયા તમારે લખવાના 280 ગુણ્યા 280 2 વખત, કારણ કે વર્ગ છે. ખ્યાલ આવે છે? 7 એકા 7, 7 ચોકો 28, આ મીંડું. હવે છેદ ઉડાડી આપણે, 7 ચોકો 28, 40 એમને એમ બરાબર. 280 ભાગ્યા 7 એટલે 40. ચાલો, હવે 22 દુ 44, 44 ચોકું 176, 176 ગુણ્યા 28, 176 ગુણ્યા 28, 0, 2 છક 12 નો બગડો, વધી આવી 1, 2 સત્તા 14 ને 15 નો પાંચડો, વધી આવી 1, 2 એકા 2 ને 1 3, 8 છક 48 નો આઠડો, વધી આવી 4, 8 સત્તુ 56 ને 4 60 ની 0, વધી આવી 6, 8 એકા 8 ને 6 14, 8 એમના એમ, 2 ના 2, 5 ને 4 9, 3 ને 1 4. કેટલા એવા? 4928. બરાબર, 22 દુ 44, 44 ચોખ્ખું 176, 176 ગુણ્યા 28 એટલે કેટલા આવે? 4928. અને 1 ને 1 2 0 પાછળ, તો ટોટલ ખર્ચો કેટલો થશે? 4 લાખ, સોરી, બરાબર, આનું ક્ષેત્રફળ આવ્યું 4,92,800 સેમી સ્ક્વેર. બરાબર, હવે આપણને ભાવ શું આપ્યો છે? જો 100 સેમી સ્ક્વેરના ₹5, 100 સેમી સ્ક્વેરના ભાવ કેટલો છે? 5 રૂપિયા. તો અહીં લખવાનું 100 સેમી સ્ક્વેરના 5 રૂપિયા હોય તો 4,92,800 સેમી સ્ક્વેરના કેટલા? 4,92,800 ગુણ્યા 5 છેદમાં 100. બરાબર, આ મીંડું, આ મીંડું, આ મીંડું, આ મીંડું ઉડી ગયા. 4928 ગુણ્યા 5, 5 8 40 ને 0, વધી 4, 5 દુ 10 ને 4 14 નો ચોગડો, વધી આવી 1, 5 9 45 ને 46 નો છગડો, વધી આવી 4, 5 ચોક 20 ને 4 24. તો 24,640 રૂપિયા ખર્ચો થાય
આ અર્ધ ગોળાકાર ઘુમ્મટને ફરતે રંગવાનો. બરાબર. દિવાસળીની એક પેટીનું માપ 4 સેમી ગુણ્યા 2.5 સેમી ગુણ્યા 1.5 સેમી છે. તો આવી 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ કેટલું થાય? બરાબર મિત્રો, આપણને એક પેટીનું માપ આપી દીધું 4 સેમી ગુણ્યા 2.5 સેમી ગુણ્યા 1.5 સેમી. બરાબર. દિવાસળીનું જે પેકેટ હોય છે, હવે એવા 12 પેટી જે છે, બરાબર, એ સમાય એવી મોટી પેટીનું ઘનફળ શોધવાનું છે. બરાબર. તો પહેલા આપણે એક પેટીનું ઘનફળ શોધી નાખીએ. તો અહીંયા લખીએ દિવાસળીની પેટીનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, કારણ કે લંબઘન હોય. બરાબર. હવે લંબાઈ છે 4 સેમી, પહોળાઈ છે 2.5 સેમી અને ઊંચાઈ છે 1.5 સેમી. બરાબર. 2.5 ગુણ્યા 4, બરાબર, 2.5 ગુણ્યા 4 કરો એટલે 10 થાય. 2.5 ગુણ્યા 4 એટલે 10. 10 ગુણ્યા 1.5 એટલે 15. શું આવશે? સેમી ઘન. તો એક પેટીનું ઘનફળ આવ્યું. આપણે આવી 12 પેટી સમય એવી મોટી પેટીનું ઘનફળ શોધવાનું છે. બરાબર. તો લખવાનું 12 પેટી સમાય તેવી મોટી પેટીનું ઘનફળ બરાબર 12 ગુણ્યા, બરાબર, આ એક પેટીનું ઘનફળ એટલે 15 ગુણ્યા 12 એટલે, બરાબર, આના આપણે કામ કરીએ, આના ડબલ કરી દઈએ, અહીંયા અડધા કરી દઈએ. 6 ગુણ્યા 30, 30 6 180. બરાબર. 15 12 180, 180 સેમી ઘન. બરાબર. તો 12 પેટી સમાય તેવી મોટી પેટીનું ઘનફળ 180 સેમી ઘન થાય. બરાબર. શંકુની ઊંચાઈ 16 સેમી અને પાયાની ત્રિજ્યા 12 સેમી છે. તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. પાય 3.14 લ્યો. બરાબર મિત્રો, આ જો આકાર, આ શંકુ આકાર છે. શંકુની ઊંચાઈ 16 સેમી છે. આ ઊંચાઈ 16 સેમી છે અને ત્રિજ્યા 12 સેમી છે, એટલે આ 12 સેમી છે. તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે મિત્રો, શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર થાય, કુલ પૃષ્ઠફળ એટલે વક્ર સપાટી વત્તા નીચેનું તળિયું. વક્ર સપાટી એટલે પાય આર એલ અને નીચેનું તળિયું પાય આર સ્ક્વેર, એટલે પાય આર કોમન કાઢી લ્યો તો એલ પ્લસ આર. બરાબર. શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે પાય આર કૌંસમાં એલ પ્લસ આર. હવે આપણી પાસે એલ તો છે નહીં, એચ છે, આર છે, પણ એલ નથી. બરાબર. તો આ એલ પહેલા આપણે શોધવું પડશે. તો શંકુ માટે એક આવું પાયથાગોરસનું સૂત્ર યાદ રાખો, h વર્ગ પ્લસ આર વર્ગ બરાબર એલ નો વર્ગ. h એટલે 16 નો વર્ગ, આર એટલે 12 નો વર્ગ બરાબર એલ નો વર્ગ. 16 નો વર્ગ 256, 12 નો વર્ગ 144 બરાબર એલ નો વર્ગ. 256 માં 144 ઉમેરો તો 400 બરાબર એલ નો વર્ગ. આ વર્ગ કાઢી નાખો તો આ બાજુ વર્ગમૂળ થઈ જાય, તો 400 નું વર્ગમૂળ થાય 20, એલ બરાબર 20. બરાબર. તો 20 સેન્ટીમીટર આપણને મળશે. અહીં એકમ લખી નાખવાનો, એલ બરાબર 20 સેમી. હવે આ આપણને મળી ગયા 20. પાઈનું મૂલ્ય આપણને કીધું 3.14 લ્યો, એટલે 314 ના છેદમાં 100 લખવાના. આર, આર એટલે ત્રિજ્યા 12, એલ એટલે 20 પ્લસ આર, આર એટલે 12. આ 314 ના છેદમાં 100 એમના એમ, 12 એમના એમ, 20 માં 12 ઉમેરો એટલે 32 થાય. હવે 314 ગુણ્યા 12 ગુણ્યા 32, બરાબર. 32 ગુણ્યા પહેલા 12 કરી નાખીએ, અથવા તો 314 ગુણ્યા 12 કરીએ. ચાલો 314 ગુણ્યા 12 કરો તો 314 ગુણ્યા 10 એટલે 3140. 314 દુ 628, 8 4 ને 2 6, 6 ને 1 7 અને 3 3768 થાય. એને ગુણ્યા આપણે 32 કરવાના. 3768 ગુણ્યા 32, પહેલા એક 0,
3 અઠ્ઠા 24 ચોગડો વધી આવી 2, 3 છક 18 ને 2 20 શૂન વધી આવી 2, 3 સત્તા 21 ને 2 23 તગડો વધી આવી 2, 3 તેરી 9 ને 2 11, 2 અઠ્ઠા 16 છગડો વધી આવી 1, 2 છક 12 ને 13 તગડો વધી આવી 1, 2 સત્તા 14 ને 15 પાંચડો વધી આવી 1, 2 તેરી 6 ને 1 7. તો 6 4 ને 3 7, 5 7 ને 3 10 ને શૂન વધી આવી 1, કેટલા આવશે 1,20,576, 1,20,576 છેદમાં 100. આ 100 કાઢી નાખો એટલે 2 પોઈન્ટ કપાઈ જાય તો 1205.76 સેમી સ્ક્વેર. ખ્યાલ આવે છે? તો આ શંકુનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? 1205.76 સેમી સ્ક્વેર. બરાબર. એક લંબઘન બોક્સની લંબાઈ 20 સેમી, પહોળાઈ 34 સેમી, ઊંચાઈ 12 સેમી છે. તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે આપણને મિત્રો લંબાઈ આપેલી છે 20 સેમી, પહોળાઈ આપેલી છે 34 સેમી અને ઊંચાઈ આપેલી છે 12 સેમી. આપણે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર થાય 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. 2 એમના એમ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 20 ગુણ્યા 34, પહોળાઈ 34, ઊંચાઈ 12, ઊંચાઈ 12 અને લંબાઈ 20. 2 એમના એમ. 34 દુ 68 એટલે 680, 34 ગુણ્યા 12, 34 દાન 340 ને 34 દુ 68, 6 4 10 ની શૂન વધે 1 એટલે કે 408, 12 દુ 24 એટલે 240, 680 માં 408 ઉમેરો અને એમાં 240 ઉમેરો. 8 ને 8, 8 ને 4 12 નો બગડો વધી આવે 1, 6 4 10 ને 12 ને 1 13, 1328 દુ 2656. બરાબર. આપણને સેમીમાં માપ આપેલા છે એટલે અહીંયા લખશું આપણે સેમી સ્ક્વેર. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ, બરાબર, બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? 2656 સેમી સ્ક્વેર. બરાબર. 1 છેદમાં 7 પ્લસ 3√2 ના છેદનું સમીકરણ કરો. હવે મિત્રો અહીંયા જે છેદ છે આ અંશમાં 1 છે અને છેદમાં 7 પ્લસ 3√2 છે. એમાં આ જે 7 પ્લસ 3√2 સંખ્યા છે એ કેવી છે? અસમય છે, કારણ કે આ √2 અસમય છે. તો આપણે એનું શું કરવાનું છે? સમીકરણ કરવાનું છે. તો 1 છેદમાં 7 પ્લસ 3√2 છે. આના છેદનું સમીકરણ કરવું હોય ને તો એક કામ કરીએ. આ 7 પ્લસ 3√2 છે, અહીંયા 7 માઇનસ 3√2 ગુણવાના. બરાબર. અહીં પ્લસ હોય તો માઇનસ ગુણવાના, માઇનસ હોય તો પ્લસ ગુણવાના. ખ્યાલ આવે છે? જે નીચે ગુણો એની ઉપર ગુણવું પડે. ખ્યાલ આવે છે? એટલે 7 માઇનસ 3√2 ઉપર અને નીચે ગુણી દીધા. ચાલો હવે 7 માઇનસ 3√2 જે છે એને એક સાથે ગુણાકાર કરો એટલે 7 માઇનસ 3√2 ને 7 પ્લસ 3√2, 7 માઇનસ 3√2. a પ્લસ બી ને a માઇનસ બી હોય તો એનો ગુણાકાર થાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એટલે 7 નો વર્ગ માઇનસ 3√2 નો વર્ગ થાય. આવું a પ્લસ બી a માઇનસ બી તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. તો 7 નો વર્ગ માઇનસ 3√2 નો વર્ગ. 7 માઇનસ 3√2 એમના એમ. 7 નો વર્ગ 49 ઓછા 3 નો વર્ગ 9√2 નો વર્ગ 2. 7 માઇનસ 3√2 છેદમાં 49 માઇનસ 9 દુને 18. આ 7 માઇનસ 3√2 એમને 49 માંથી 18 જાય, 9 માંથી 8 જાય તો 1, 4 માંથી 1 જાય તો 3, તો 31.
તો હવે તમે જો છેદ જે 31 છે એ 31 સમય સંખ્યા કહેવાય. તો અહીંયા આપણા છેદનું સમીકરણ થઈ ગયું. બરાબર. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. હવે મિત્રો પહેલા તો તમારે 6 સમય સંખ્યા શોધવાની છે. બરાબર. પહેલા તો જોવાનું કેટલી સમય સંખ્યા શોધવાની. તો 6 સમય સંખ્યા શોધવાની. તો 6 માં 1 ઉમેરો તો કેટલા થાય? 7. તો આપણે શું કરવાનું? આ જે 3 અને 4 વચ્ચે 6 સમય સંખ્યા શોધવાની છે. બરાબર. 3 અને 4 આના છેદમાં કાંઈ નો એટલે 1 હોય, આના છેદમાં કાંઈ નો એટલે 1 હોય. બરાબર. 6 સમય સંખ્યા શોધવી હોય તો 6 માં 1 ઉમેર એટલે 7. અંશ અને છેદમાં 7 વડે ગુણી દો બંને બાજુ. કાંઈ ફેર પડે નહીં, કારણ કે આ 7 7 ઉડી જાય એટલે 3 ના 3 થઈ જાય, 7 7 ઉડી જાય એટલે 4 ના 4 થઈ જાય. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણે નવી સંખ્યા મળી 21 ના છેદમાં 7 અને 7 ચોખ્ખું 28 ના છેદમાં 7. એટલે મેં શું કર્યું? 3 અને 4 નું રૂપાંતર અપૂર્ણાંકમાં કર્યું. અહીંયા 21 ના છેદમાં 7, 28 ના છેદમાં 7. ખ્યાલ આવે છે? આ 21 ના છેદમાં 7 એટલે 3 જ કહેવાય, કારણ કે 7 તેરી 21 અને 7 ચોખ્ખું 28. બરાબર. એટલે આ 3 કહેવાય, આ 4 કહેવાય. હવે આ બંને વચ્ચે આપણે શું કરવાની? 6 સંખ્યા લખી નાખવાની. તો અહીંયા લખીએ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ. ચાલો હવે અહીં 21 ના છેદમાં 7 છે, અહીં 28 ના છેદમાં 7. તો આવશે 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7. ખ્યાલ આવે છે? તો 21 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7 વચ્ચે 6 સંખ્યા આપણને મળશે. 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7. એટલે 1 2 3 4 5 અને 6 સંખ્યા મળી ગઈ. આમાં જોવાનું છેદ ઉડે છે, છેદ ઉડે તો ઉડાડવાના, પણ અહીંયા છેદ ઉડતા નથી. એટલે આ જે છે આપણો શું થશે? જવાબ. બરાબર. 5 ના છેદમાં વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 5 ના છેદનું સમયકરણ કરો. અત્યારે અહીંયા મિત્રો છેદ જે છે એ અસમય છે. જો √3 માઇનસ √5, આ √3 અને √5 બંને અસમય સંખ્યા છે. તો આપણે એનું સમયકરણ કેવી રીતે કરાય? જો આ 5 ના છેદમાં √3 માઇનસ √5 છે, એને એમ નામ રાખીએ. હવે અહીંયા એક કામ કરીએ, હું √3 પ્લસ √5 નીચે ગુણું છું. √3 પ્લસ √5 નીચે ગુણું તો ઉપર ગુણવા પડે. ખ્યાલ આવે છે? ચાલો હવે અહીંયા a માઇનસ b a પ્લસ b હોય તો આપણને ખબર છે એનું વિસ્તરણ a² માઇનસ b² થાય. તો આમ થશે √3 વર્ગ માઇનસ √5 વર્ગ. અહીંયા ઉપર થશે 5 કૌંસમાં √3 પ્લસ √5. ખ્યાલ આવે છે? ચાલો હવે આ 5 એમના એમ, √3 પ્લસ √5 પણ એમના એમ, √3 વર્ગ 3 થાય માઇનસ √5 વર્ગ 5 થાય. બરાબર. તો 5 √3 પ્લસ √5, 3 માંથી 5 જાય તો -2. હવે મિત્ર માઇનસ નિશાની ઉપર લખો કે નીચે કાંઈ ફેર પડે નહીં, એટલે હું આ નિશાની અહીંયા લખી નાખું. તો -5 કૌંસમાં √3 પ્લસ √5 છેદમાં 2. તો અહીંયા આપણો છેદ જે છે એ કેવો થઈ ગયો? સમય થઈ ગયો. એટલે આ આપણો જવાબ કહેવાય. બરાબર. આપેલ સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવો. 0.99999 સુધી છે. બરાબર. હવે આને આપણે શું કરવાનું છે મિત્રો? p/q સ્વરૂપમાં ફેરવવાની છે. અત્યારે આ દશાંશ અપૂર્ણાંકમાં છે, તો જે રકમને તમારે p/q સ્વરૂપમાં ફેરવવાની હોય ને પહેલાં એને x ધારી લેવાનું. એટલે x બરાબર 0.99999 બરાબર. આને હું પરિણામ નંબર આપી દઉં 1. બરાબર. આમાં તમે જો મિત્રો એક અંક રિપીટ થાય છે, 9999 એક અંક રિપીટ થાય છે. તો બંને બાજુ 10 ગુણો, બંને બાજુ 10 ગુણો કાંઈ ફેર ન પડે. તો અહીંયા લખું બંને બાજુ 10 વડે ગુણતા.
બંને બાજુ 10 ગુણો એટલે અહીંયા થશે 10x અને આ પોઈન્ટ અહીંથી અહીંયા આવી જાય 9.9999 ડોટ 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 આનો પરિણામ નંબર આપી દઉં 2. હવે મિત્રો જો આ બે સરખું છે આ બે સરખું છે તો આમાંથી આ બાદ કરો ને આમાંથી આ બાદ કરો જવાબ સરખો જ આવે એટલે આપણે લખીએ પરિણામ 2 માંથી 1 બાદ કરતા 10x માંથી x જાય તો 9x થાય અહીંયા 9.9999 જે છે એમાંથી આ 0.9999 બાદ કરો એટલે 9 માંથી 9 જાય 0 9 માંથી 9 જાય 0 આ બધા 0 થઈ જશે ખાલી 9 માંથી 0 જાય એટલે 9 વધશે તો x બરાબર 9 ભાગ્યા 9 તો x બરાબર 9 ભાગ્યા 9 એટલે કેટલા થશે 1 બરાબર 9 નો ઉડી જાય એટલે 1 ના છેદમાં 1 એટલે ખાલી 1 લખો તો ચાલે બરાબર તો આ આપણું થઈ ગયું p/q સ્વરૂપ ખ્યાલ આવે છે એટલે આપણને કીધું હતું 0.99999 છે એને p/q સ્વરૂપમાં ફેરવો તો આ આપણો જવાબ બરાબર એનું p/q સ્વરૂપ થશે 1 બરાબર 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની બે સમય સંખ્યાઓ શોધો બરાબર બંનેના છેદ સરખા છે બરાબર આપણે બે સમય સંખ્યા શોધવાની છે તો 2 માં 1 ઉમેરો એટલે કેટલા થાય 3 આપણી રકમ છે 3 પંચમાંશ અને 4 પંચમાંશ બે સમય સંખ્યા શોધવી હોય તો ઉપર નીચે મિત્રો 3 વડે ગુણવાના કેટલા ગુણવાના 3 એ જ રીતે અહીંયા 3 ઉપર 3 ખ્યાલ આવે છે ઉપર નીચે સરખી સંખ્યા ગુણીએ તો કાંઈ ફેર પડે નહીં 3 તેરી 9 5 તેરી 15 અને 4 તેરી 12 છેદમાં 5 તેરી 15 ખ્યાલ આવે છે એટલે 9 ના છેદમાં 15 અને 12 ના છેદમાં 15 બરાબર 3 પંચમાંશ અને 4 પંચમાંશ મેં બીજા સ્વરૂપમાં લખી બરાબર આ 9 15 એટલે 3 ના છેદમાં 5 જ કહેવાય આ 12 ના છેદમાં 15 છે એટલે 4 ના છેદમાં 5 કહેવાય હવે આ બંને સંખ્યા વચ્ચે તમે શું કરો બે સમય સંખ્યા લખી નાખો તો આપણે અહીં લખશું 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની બે સમય સંખ્યાઓ બરાબર કઈ થશે જો અહીં 9 ના છેદમાં 15 છે તો અહીં 10 ના છેદમાં 15 અને 11 ના છેદમાં 15 ખ્યાલ આવે છે 10 ના છેદમાં 15 અને 11 ના છેદમાં 15 અહીં છેદ ઉડે છે 5 દુ 10 5 તેરી 15 એટલે 2/3 અને 11 ના છેદમાં 15 અહીંયા છેદ નથી ઉડતા બરાબર તો 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની બે સમય સંખ્યા જે છે એ 2/3 અને 11 ના છેદમાં 15 થાય બરાબર 329 ના છેદમાં 400 ને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો હવે મિત્ર અહીં આપણને સાદા અપૂર્ણાંકમાં આપેલું છે આપણે એને દશાંશ સ્વરૂપમાં ફેરવાનું છે તો સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે ફરે બરાબર 329 છે અંશ જે છે એને અંદર લખી નાખો છેદ જે છે એને બહાર લખી નાખવાનો આવી રીતે ભાગાકારમાં બરાબર ચાલો હવે અહીંયા 400 કરતા સંખ્યા કેવી છે નાની છે બરાબર એટલે 400 ના ઘડિયામાં સંખ્યા આવશે ને એક કામ કરું અહીં 0 મૂકું 0 મૂકો તો અહીંયા પોઈન્ટ મૂકવો પડે પોઈન્ટ મૂકો એટલે આગળ કાંઈ ન હોય એટલે 0 મૂકવું પડે બરાબર હવે 4 × 32 એટલે 400 × 3200 થાય આ 0 ના 0 9 32 માંથી 32 જાય તો 0 ખ્યાલ આવે છે એટલે 90 વધ્યા ઉપર કાંઈ નથી 0 ઉતારો હવે પોઈન્ટ નહીં મૂકવાનો એ એક જ વખત મૂકવાનો હોય 400 દુ 800 બરાબર 0 0 અને 1 વધશે પાછો 0 ઉતારો 400 દુ 800 0 0 2 ઉપર કાંઈ નથી 0 ઉતારો 455 2000 તો 0 0 0 0 અહીંયા શેષ જો મિત્રો 0 આવી ગઈ
જ્યારે શેષ 0 આવી જાય ને ત્યારે સમજવાનું આ દશાંશ સ્વરૂપ છે એ શાંત છે. શાંત એટલે શું? અનંત સુધી નથી. ઘણી વખત તમે ઘણા ભાગાકાર એવા કરો ને કે એમાં તમારે કોઈ દિવસ શેષ 0 જ ન આવે, કોઈ દિવસ શેષ 0 ન આવે તો એ અનંત સુધી ચાલ્યા જ કરે, એટલે એમાં ડોટ 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 લખવું પડે, બરાબર? તો એ અનંત કહેવાય. તો અહીંયા આપણને કીધું છે 329/400 ને દશાંશ સ્વરૂપમાં લખો. તો 329/400 જે છે એને આપણે શું લખી શકાય? 0.8225. અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? તો લખવાનું તે શાંત દશાંશ અભિવ્યક્તિ છે. કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? શાંત, બરાબર? કારણ કે અહીંયા હવે અનંત સુધી નથી આવતું, શેષ 0 આવી ગઈ, બરાબર? જો અનંત સુધી આવતું હોય તો અહીંયા લખવું પડે તે બરાબર અનંત આવૃત અથવા અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે, બરાબર? આપેલ સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવો. 0.47, બરાબર? એમાં 7 ઉપર 12 છે. હવે આ સંખ્યાને આપણે શું કરવાની છે? અપૂર્ણાંકમાં ફેરવાની છે, એટલે કે P/Q સ્વરૂપમાં. અત્યારે આપણને દશાંશ અપૂર્ણાંકમાં આપી છે, તો જે સંખ્યા આપેલી હોય ને એના બરાબર પહેલા x ધારી લેવાનું. એટલે x બરાબર 0.47 છે, એમાં 7 ઉપર શું છે? 12 છે, આવી રીતે, બરાબર? તો x બરાબર 7 ઉપર 12 છે, એટલે આમ 7 અનંત સુધી આવે, આવી રીતે લખી શકાય. આને હું કહી દઉં પરિણામ નંબર 1. હવે તો મિત્રો અહીંયા તમે જો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા છે. કેટલા આંકડા છે? 2 આંકડા. તો તમારે શું કરવાનું? બંને બાજુ છે ને 100 ગુણવાના. કેટલા ગુણવાના? 100. તો અહીં આપણે લખીએ બંને બાજુ 100 વડે ગુણતા, બરાબર? પોઈન્ટ પછી 2 આંકડા છે એટલા માટે 100 ગુણ્યા. તો અહીંયા થશે 100x, અને અહીંયા પોઈન્ટ છે, અહીંયા ખસી જશે 100 ગુણ્યા એટલે 1 ને 2, એટલે અહીંયા થશે 47.77777 ડોટ ડોટ ડોટ. આને કહી દો પરિણામ નંબર 2, બરાબર? આ બે સરખું છે, આ બે સરખું છે, તો આમાંથી આ બાદ કરો ને આમાંથી આ બાદ કરો, એ સરખું જ આવે. તો અહીંયા આપણે લખીએ પરિણામ 2 માંથી 1 બાદ કરતા 100x માંથી x જાય તો 99x. અહીંયા 47.7777 છે, એવું છે 47.77777 ડોટ 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 આવું છે. એમાંથી 0.4777 આવું બાદ કરી નાખીએ તો 0.0007 માંથી 4 જાય 3, એટલે કે 47.3 આવશે. ખ્યાલ આવે છે? હવે આ x કાઢી નાખીએ, આ x એમ રાખીએ. આ 99 જે છે એ ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં જાય, તો અહીંયા થઈ જશે 47.3/99. તો x બરાબર 473. આ 99 આ પોઈન્ટ કાઢી નાખ્યો, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એક મીંડું મૂકી દેવાનું. ખ્યાલ આવે છે? ચાલો હવે આ બંને સંખ્યા છે ને 11 વડે ભાગી શકાશે. શું કામ? કારણ કે અહીંયા જો 4 ને 3 7 અને અહીંયા 7 છે, બરાબર? એટલે 11 ની ચાવી શું કહે છે મિત્રો? કે જ્યારે એક એક આંકડો મૂકીને સરવાળો કરો, આ 4 ને 3 7 અને બીજા જે વૈધાયી આંકડા લ્યો એનો સરવાળો પણ 7 થયો, બરાબર? 7 માંથી 7 એટલે કે બેયનો તફાવત 0 આવે અથવા 11 ના ગુણકમાં આવે તો તે સંખ્યાને 11 વડે ભાગી શકાય. તો અહીંયા તમે ધ્યાનથી જો, અને 11 વડે ભાગી શકાશે. 11 ચોખ્ખું 44 થાય, 3 વધે 11 તેરી 33. અહીંયા 11 9 99 એટલે 90. 43 અવિભાજ્ય સંખ્યા છે, 43 કોઈના ઘડિયામાં ન આવે એટલે 43/90 જે છે એ આનું શું થઈ ગયું? P/Q સ્વરૂપ, બરાબર? 3x + 2 બરાબર 0 ને x + by + c બરાબર 0 તરીકે દર્શાવો અને બતાવો 2a બરાબર 3c. હવે આ મિત્રો જે છે x + by + c બરાબર 0 આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. તો આપણે આ 3x + 2 બરાબર 0 છે એના પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે, બરાબર? 3x + 2 બરાબર 0 છે. હવે આપણે એને
એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0 સ્વરૂપમાં લખવું હોય તો એક્સ વાળું પદ તો છે જ તેમ, વાય વાળું પદ નથી એટલે આપણે મૂકીએ 0y. અચળ પદ એ છે તે 2 બરાબર 0. તો આ થઈ ગયું ax પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0 સ્વરૂપ. ખ્યાલ આવે છે? હવે આપણને શું કીધું છે? સાબિત કરો કે એટલે કે બતાવો કે 2a બરાબર 3c. તો પહેલા એક કામ કરીએ, આપણે ડાબી બાજુ શોધીએ. ડાબી બાજુ છે 2a બરાબર. આ બે એમના એમ a ની જગ્યાએ કેટલા મૂકશું? જો x નો સહગુણક હોય ને એને a કહેવાય. તો x કેટલા છે? 3. તો અહીં 2 તેરી 6. જમણી બાજુ શોધીએ તો જમણી બાજુ આપણી છે 3c બરાબર. આ 3 એમના એમ. c એટલે જો c એટલે અચળ પદ. અચળ પદ આમાં કયું છે? 2. તો 3 2 6 બરાબર. બંને જો બરાબર. પરિણામ આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ, અહીં પરિણામ નંબર 2 આપી દઈએ. તો લખવાનું પરિણામ 1 અને 2 પરથી બરાબર સાબિત થાય છે કે 2a બરાબર 3c. ખ્યાલ આવે? 2a બરાબર 3c. સમીકરણ x પ્લસ 2y બરાબર 6 ના 4 ભિન્ન ઉકેલ શોધો. મિત્રો 4 ભિન્ન ઉકેલ શોધો એટલે શું? કે x અને y ની કિંમત એવી શોધવાની છે કે આ સમીકરણ છે એ સમતોલિત થવું જોઈએ. તો હવે આપણે એક કામ કરીએ. આપણી રકમ છે x પ્લસ 2y બરાબર 6 છે. x ને સૂત્રનો કરતા બનાવી દો તો 2y ઓલી બાજુ જાય. 6 ઓછા 2y. x અથવા y ગમે એને સૂત્રનો કરતા બનાવો. આમાં x સાથે કંઈ ગુણાયેલ નથી એટલે મેં x ને બનાવ્યો બરાબર. જેની સાથે કંઈ ગુણાયેલ ન હોય ને એને સૂત્રનો કરતા બનાવો થોડુંક સહેલું પડે. હવે તમારે શું કરવાનું? 4 ભિન્ન ઉકેલ મેળવવાના છે. આવી રીતે 4 ખાના બનાવી દેવાના. x અને y અહીંયા 1 2 3 ને 4 ખાના બરાબર. ટોટલ 5 ખાના કરવાના. એકમાં xy લખવાનું, બાકીના 4 ખાના, કારણ કે 4 ઉકેલ શોધવાના છે. હવે તમને y ની જે કિંમત ગમે ને એ તમારે મૂકવાની. તમને એમ થાય કે મારે 0 મૂકવા તો 0, 1 મૂકવા તો 1, 2 મૂકવા તો 2, 3 મૂકવા 3, તમને જે ઈચ્છા પડે એ y ની જગ્યાએ મૂકવાનું. પણ x જે છે એ તમને ઈચ્છા પડી નહીં લેવાનો, એ જે મળે એ લેવાનો બરાબર. તો આપણે રકમ છે x બરાબર 6 ઓછા 2y. ચાલો પહેલા હું y ની જગ્યાએ 0 મૂકું તો શું થાય જોજો. તો x બરાબર 6 ઓછા 2 કૌંસમાં 0. 6 ઓછા 2 ગુણ્યા 0 એટલે 0. 6 માંથી 0 જાય તો 6. તો x આપણને કેટલા મળશે? 6. ખ્યાલ આવે છે? ચાલો હવે હું એક કામ કરું છું. x બરાબર 6 ઓછા 2, y ની જગ્યાએ 1 મૂકું તો 6 ઓછા 2 એકા 2, 6 માંથી 2 જાય તો 4. તો x બરાબર કેટલા મળ્યા? 4. ચલો હવે હું એક કામ કરું. x બરાબર એટલે y બરાબર કેટલા મૂકું? 2 મૂકું. તો x બરાબર 6 માઇનસ 2, y ની જગ્યાએ 2 મૂકીએ તો 6 માઇનસ 2 દુ 4, 6 માંથી 4 જાય તો 2. તો અહીંયા લખવાના 2. ખ્યાલ આવે છે? x બરાબર 6 માઇનસ 2, y ની જગ્યાએ હવે 3 લખીએ. 6 માઇનસ 2 તેરી 6, 6 માંથી 6 જાય તો 0. તો અહીંયા આપણને x 0 મળ્યા. તો અહીંયા આપણને અલગ અલગ શું થયું? 4 જુદા જુદા ઉકેલ મળી ગયા બરાબર.